હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ બ્લોગમાં. સવારના 10 વાગી ગયા છે અને વિડીયોની શરૂઆત કરી છે. આજે સન્ડે છે તો કામ ક્યારનું નીચે આરતી કરીને આવી, ઉપર આવીને પૂજા દીવાબત્તી બધું કરી લીધું, કપડાં ધોઈ ગયા, કામ થઈ ગયું બધું. તો હજી માન્ય મીસુનું રાહ જ જોઉં છું, ઉઠત્યું નથી. આ 10 વાગ્યા રેકોર્ડ છે, નગર ક્યારની ઉઠી ગયું. આરતીને એટલો અવાજ આવ્યો ને તો એ સૂત્યું છે. મેં કીધું ઉઠે પછી નાસ્તો કરી, ઉઠે પછી નાસ્તો કરી. 10 વાગી ગયા, મેં નાસ્તો નથી કર્યો. તો ચાલો ઉઠાડવા જઈ પેલા. એ બચાવ, હાલો, ઉઠવું નથી. 10 વાગ્યા, હાલો. હારી એ તો બે ઘારોળો. હે એ માનું બેન, એ મીચું બેન, મીચું માનો. ચાલો, હું તમારે બે ની રાહ જોઉં કે તમે બે ઉઠો પછી હું ચા બનાવું. હાલો, અંજવાળું છે તોય સૂત્યું છે જો. હાલો, જો બે ઉઠી ગયું છે. મીસુ તો 9 ફ્રેશ થઈ ગઈ છે, આવે છે. નાસ્તો તૈયાર કર્યો છે, વાગી ગયા છે 10:30. તો ચા તો પીવો જ પડે, તાર મને દુખે માથું, એટલે ચા બની ગયો છે. ને નાસ્તામાં કાંઈ બનાવ્યું નથી, જે હતું ને સૂકું એ કાઢી દીધું છે. તો બિસ્કિટ 2-4 ને વેફર માન્ય બિસ્કિટ ખાઈ જો, અને મમરાને ચા બનાવી લીધો છે. મીશુબેન આવશે. ચાલો, મીશુબેન આવી ગયા છે. નહીં મસ્ત નીંદર થઈ ગઈ ને આજ તો. એવું હતું તો હું તું રહેવાય ને. મીશું ટ્યુશન જવાનું 1:30 વાગે જાવ ને. ટ્યુશન તો ટેસ્ટ છે. તો ગાઈઝ વાગી ગયા છે બપોરના 12 અને માન્યાબેન જો રેડી થાય છે. જો રેડી થઈ ગઈ નીચે જવા માટે. આજે 12 વાગે છે ને છોકરાઓની આરતી છે નીચે. મીશુબેન વાંચે છે, થોડુંક ડિસ્ટર્બ થાય છે ને, હે ને, ઘડીએ ઘડીએ. તો નીચે જો બધા છોકરાઓ આવી ગયા છે. માન્યા નીચે જ હતી, પાછી આવી. હે અને 12 વાગી ગયા. જામાનું વહી કેમ આવી દીકા? એ ઘડીએ ઘડીએ એને માથું જોવું પડે અમારે. કા અને હું છે ને અહીંયા જો બનાવી છે વરમસલી. તો વેજીટેબલ ચોપ કરી લીધું છે. અહીંયા વરમસલી બનાવી નાખું. મીઠું 2 દિવસથી ખાવી છું વરમસલી મીઠુંની. ચાલો, જો આરતી થાય છે બપોર 12 વાગ્યાની. જઈએ આરતીમાં. તો અહીંયા આ ગણપતિ બાપા છે ને, જો એપાર્ટમેન્ટમાં બીજાના ઘરે ઘરે બેસાડ્યા હોય ને, એ ગણપતિ બાપાનું વિસર્જન કરતા હશે. આજે રાજસ્થાની લોકો છે. દર્શન, આરતી, થાળ બધું કરીને ઉપર આવી ગયા છે. પ્રસાદને થોડી વાર લાગશે, કેમ કે બધા હજી દર્શન કરે છે અને બધું ઓલું મિક્સ કરે તો વાર લાગે ને, એટલે પછી જાશું. તો મીસુને જવાનું છે 1:30 વાગે ટ્યુશન. તો એને જમી લીધું છે. મારે માન્યન બાકી છે. જો અહીં આવી કંઈક વરમસલી બની છે મસ્ત મજાની. કોણ કોણ બનાવે કહેજો મને. જો અનકોટની પ્રસાદી આવી ગઈ છે. માન્યને તો કોલ્ડ ડ્રિંક્સ પણ હે ને. મને જો સેન્ડવિચ ખાય છે ને કોલ્ડ ડ્રિંક્સ પીવે છે. અનકોટનો પ્રસાદ તમને બધાને કંઈ આપી તો શકું નહીં હું અહીંથી. એ તો આપી દે બધાને પ્રસાદી. ઈ ઓલા છે ગુલ્લુ ગુલ્લુ, વિશાખાપટ્ટનમ ખાતા ને આપણે, ઈ હે ને. મજા આવે. હું માન્ય બે જાય છે ઝુડિયોમાં. અમારે કાંઈ નથી લેવાનું, પણ પ્રિયાબેન છે ને, જે ફ્રેન્ડ યુટ્યુબવાળા, એને એના બાબા માટે છે ને અમુક વસ્તુ લેવાની છે. તે બરોડા આમ નીકળવાના છે, તો ઓફર છે આજનો દિવસની જ છે, એટલે કે તમે જાઓ તો લઈ રાખજો. તો નજીક જ છે આપણે. તો હું માન્ય બે ચાલીને જાય છે. મીસુ ગઈ છે ક્લાસીસ, એવું છે. એ એક્ટિવા લઈને ગઈ છે, એટલે અમે કીધું હાલો ચાલીને જઈ આવીએ આપણે. પહોંચી ગયા અમે ઝુડિયોમાં. બાય 1 ગેટ 1માં તો
બહુ કંઈ કલેક્શન છે નહીં, વધુ ઘટ્યું હોય ને એમાં સાઇઝ ન હોય, ખાલી આ એક સેક્શન જ છે, આમાં કાંઈ છે નહીં બાકી લેવા જેવું. બાકી ઓલા બધા સામે રહ્યા ને એ ઓફરમાં નથી. આ 3 જ જોઈએ, એક જે 2 જેન્ટ્સના અને કાંઈ બોಯ್સ ને ગર્લ્સનું ભેગું બધું, એમાં જે સાઇઝ અવેલેબલ હોય એ જ, બાકી એ કંઈ ગમે એવાય નથી. ચાલો ધક્કો થયો, જાશું ને માનો, બરાબર ને? હાલ જો અમે છે ને જુડિયોમાંથી આમ હાલી ને હજી મીસું ગઈ નથી. 2:45નો ટાઈમ હતો ને, પણ લેટ મેડમ આવ્યા હોય એટલે હજી એક્ટિવા પડ્યું છે ને, તો અમે બેઠા મીસુને રાહ જોઈને કે મીસુ આવે ને તમારે હાલવું નહીં. એમ તો જુડિયો થોડોક દૂર થાય. માનું કે હું થાકી ગઈ, મેં હાલ બેસી અહીંયા. આમ રોજ સાંજે સેટરડે બેસવા આવીને અહીંયા જ બેસીએ ઓટે. જો મીસુ આવી મીસુ, હાલો. બે બાલ્કનીમાં નાસ્તો કરે છે. મીસુ માટે છે ને ઓલો પ્રસાદ રાખ્યો તો એ ખાય છે અત્યારે, નહીં બપોરનો અનકોટનો પ્રસાદ હતો ને. ઓલી ચકલી આમ પાછળ બેઠી છે, ઓરિયો બિસ્કિટ ખાઈ. નાસ્તાનો ડબ્બો બંધ કરો, બધું હવાઈ જાય. દીદી માંડવી છે, કોઈ માંડવી શકાય છે નીચે. અત્યારે છે ને જો કથા છે, પૂજા હાલે છે, પછી કથા ચાલુ થાય ને ત્યારે જોઉં જાઓ કે કેટલા વાગ્યા છે. હવે 6 વાગવા આવ્યા છે. કથા છે, સાંજે પાછો આનંદનો ગરબો છે, એ લિસ્ટમાં લખેલું છે. બેનને એકને ખાવી દીધી, જો એટલી જ શેકી છે, કાચી ખાધી અને હોતી શેકાઈ ગઈ છે. નાસ્તો કરે છે, આપી દો. બીજું એ કે મેં છે ને કોમેન્ટ કરી હતી ને વિડીયો નહોતા આવતા એટલે કે મારે કન્ટિન્યુ વિડીયો કરવા કે નહીં, તો ઘણા બધાએ કોમેન્ટ કરી છે કે વિડીયો ચાલુ રાખજો, અમે બહુ ફૂલ સપોર્ટ કરશું તમને. તેના માટે થેન્ક યુ સો મચ તમારા બધાના સપોર્ટ માટે. તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો, તો આમને આપણે મહેનત કરતા રહીએ ને આગળ વધતા રહીએ. આપણું યુટ્યુબનું ફેમિલી મોટું કરવાનું છે આપણે, તો એમાં પણ બધા સપોર્ટ કરજો, શેર કરજો. વિડીયો સારા લાગે તો તમારા ગ્રુપમાં, ફેમિલી મેમ્બરમાં બધે, બરાબર ને? તો ચાલો આગળ આજે દિવસ શું કરીએ છીએ. 6:15 વાગી ગયા છે. જો કથા તો હજી ચાલુ થશે, બહુ વાર લાગશે, એટલે કથામાં જાઉં છું કે શું હજી કોઈ દેખાતું નથી નીચે. અને ચાલો રસોઈમાં શું બનાવું, રોજ એ ઉપાધિ શું બનાવું રસોઈમાં. મરચા વગેરે, મરચા ઉડા ગરમ ભાખરી ઉતરવા માંડી છે. જો 2 ભાખરી થઈ ગઈ છે અને મસ્ત કડકડી. બહુ કડકડી નહીં, માપે માપે હોય, કેમ કે છોકરાઓ બહુ કડકડી ન ખાય એટલે. તો આજે મારે ભાખરી જ ખાવાની છે. આજે બાજરાનો રોટલો નથી બનાવ્યો, બહુ ટાઈમ થયા, ઘઉંનો લોટ ખાધો નથી, મેં તો આજ ખાઈ લો. ભાખરીની ઈચ્છા હતી મને ખાવાની, તો સેવ ટમેટાનું શાક ને ભાખરી અને મરચાંનો સંભારો જ અહીં છુપાઈને પડ્યો છે. જમી લેવું છે? હાલો 2 તૈયાર કરો. જો એ 2 છે ને તૈયાર કરશે ને. અહીંયા મીશુ માટે મેં મરચું શેકવા મૂક્યું, જેને શેકેલું ભાવે. મોડા મરચાં છે એટલે ખાય.
ચાલો મસ્ત મજાની આરતી કરીને આવી ગયા અને વાગ્યા છે કેટલા વાગ્યા 8:30 8:30 વાગ્યા જમવાનું આજ બાકી રહી ગયું હતું આજે આરતી 7:45 થયા ને તો થાળ બોલાવવા માંડ્યો તો એટલે મેં વયા ગયા અહીંયા જો કથા હતી ને તો મહાપ્રસાદ પણ આવી ગયો છે અને માન્યાએ આરતી કરી જોયું હતું તમે આગળ એમ જો નીચે છે ને આજે બાળકોની ગેમ છે અને પછી આનંદનો ગરબો છે તો બાળકો ગેમ રમવા ગયા છે માન્યા વહી ગઈ છે ક્યારે હાલો જઈએ અત્યારે આરતી નથી ઉતારવાની સુઈ જવાનું અને તું કેમ પહેલી વારમાં ચેરમાં નીકળી હે કેમ આ જેવું થયું હે મ્યુઝિક બરોબર એવી જગ્યાએ પૂરું થયું ને કે માન્યાના ભાગમાં ચેરમાં આવી નહીં એવું થયું મને સંભળાય નહીં હું સંભળાય સોંગ હવે એટલા અવાજમાં સંભળાય નહીં એવું બનું કેમાં તો અત્યારે જો આનંદનો ગરબો ચાલુ છે તમે ઓમાં કરો ને યુટ્યુબમાં તો એ આવે અને અમે તો ઉપર આવી ગયા કેમ કે વાગી ગયા છે 10:30 અને સવારે માન્યાને 6 વાગે ઉઠાડવાની હોય એટલે આવી ગયા ઉપર અને જે વિનર થયા હોય ને એને ભાઈને ગિફ્ટ આપી અને લંગડી હતી પહેલાં તો પહેલી વાર માન્યા નીચે ગઈ ને તો લંગડીનું એના નાના છોકરાનું પૂરું થઈ ગયું તો રોતી રોતી એવી કે પૂરું થઈ ગયું મેં તો હજી બીજી ગેમ રમાડશે એટલે પાછી ગઈ નહીં મને એવું થયું ને હાલ હવે થાળી મૂકી દે આજના વિડીયોને નાય જ કરશો મળશો એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને બાય